જય શ્રી રામ મિત્રો, આજની કહાની ખૂબ પ્રેરણાદાયક અને સમજવા લાયક છે. તો ચાલો જાણીએ કે ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર એ ઘરના સૌથી મહત્વપૂર્ણ ભાગોમાંનું એક છે. આ તે ભાગ છે જ્યાંથી બહારના લોકો તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને તમે ઘર છોડીને જાઓ છો. ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર એ ઘરના સૌથી મહત્વપૂર્ણ ભાગોમાંનું એક છે. આ તે ભાગ છે જ્યાંથી બહારના લોકો તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને તમે ઘર છોડીને જાઓ છો. માન્યતાઓમાં ઘરનો મુખ્ય દરવાજો લક્ષ્મી આગમનનો માર્ગ કહેવાય છે. આવી સ્થિતિમાં જો આપણે ઘરના દરવાજા સાથે સંબંધિત વાસ્તુ પર ધ્યાન આપીએ તો ઘરમાં સુખ સમૃદ્ધિના દરવાજા ખુલી શકે છે. મુખ્ય દરવાજાની દિશા વિશે વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર, ઉત્તર પૂર્વ, પૂર્વ કે પશ્ચિમ દિશામાં દરવાજો હોવો શુભ માનવામાં આવે છે. મુખ્ય દ્વારનું કદ શું હોવું જોઈએ? મુખ્ય દરવાજો બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે કે આ દરવાજો ઘરના બાકીના દરવાજા કરતાં મોટો હોવો જોઈએ, તેમજ તે ઘડિયાળની દિશામાં ખુલવો જોઈએ. મુખ્ય પ્રવેશદ્વાર માટે વાસ્તુ. ઘરમાં સમૃદ્ધિના આગમન માટે ગણપતિ બાપ્પાની પ્રતિમા ઘરના મુખ્ય દ્વાર પર રાખવી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં શુભતા આવે છે અને તે સુખનું કેન્દ્ર બને છે. મુખ્ય દ્વાર વાસ્તુશાસ્ત્ર. મુખ્ય દરવાજા પર માં લક્ષ્મીના પગના નિશાન પણ છાપી શકાય છે અથવા સુંદર કાગળ પર કોતરેલા પગના નિશાન દરવાજા પર લટકાવી શકાય છે. સ્વસ્તિકની નિશાની પણ વાસ્તુ દોષોને દૂર કરવામાં મદદગાર છે. વાસ્તુ અનુસાર મુખ્ય દ્વારનો રંગ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાનો રંગ દિશા પ્રમાણે હોવો જોઈએ. પશ્ચિમના મુખ્ય પ્રવેશદ્વાર પર વાદળી અને સફેદ રંગ કરવો જોઈએ. દક્ષિણ અને દક્ષિણ પૂર્વના મુખ્ય દ્વાર પર ચાંદી, નારંગી અને ગુલાબી રંગો કરવા જોઈએ. દક્ષિણ પશ્ચિમના મુખ્ય દ્વાર પર પીળો રંગ કરવો જોઈએ. ઉત્તર દિશાના મુખ્ય દ્વાર પર લીલો રંગ કરવો જોઈએ. ઉત્તર પૂર્વના મુખ્ય પ્રવેશદ્વાર પર ક્રીમ અને પીળો રંગ કરવો જોઈએ. ઉત્તર પશ્ચિમના મુખ્ય પ્રવેશદ્વાર પર સફેદ અને ક્રીમ રંગ કરવો જોઈએ. પૂર્વ દિશાના મુખ્ય પ્રવેશદ્વાર પર સફેદ, લાકડાનો રંગ અથવા આછો વાદળી રંગ કરવો જોઈએ.